Hello friends, how are you? Today we are going to discuss about indirect speech. The first question is, when do we use indirect speech? બે વ્યક્તિ જ્યારે વાત કરતી હોય એકબીજા સાથે, હું ખુશની સાથે વાત કરતો હોઉં તો એ ડાયરેક્ટ સ્પીચ છે. મેં ખુશને આવું કર્યું, બરાબર, એ ડાયરેક્ટમાં વાત ચાલે છે કે ભાઈ તું આમ કરે. પણ અમારી બંનેની વાત કોઈ ત્રીજી વ્યક્તિને કહેવાની હોય, એના મમ્મીને કહેવાની હોય કે ખુશ મારી જોડે જીદ કરી રહ્યો છે, બરોબર, કે એને નવું બેટ જોઈએ છે કે નવું બાઇક જોઈએ છે, તો વાત તો હું અને ખુશ કરતા હતા, પણ અમારા બંનેની વાતની ચર્ચાનું ડિસ્કશન, અમે વાત ચર્ચાનો સારાંશ કોની જોડે વાત કર્યો, તો એનું સારાંશ જે વાત કરી એના મમ્મી જોડે વાત કરી, તો એને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય. મતલબ કે એ બે જણા વ્યક્તિ વાત કરી રહ્યા છે, એ અને બી, એ બંનેની વાતની ચર્ચા આપણે સી જોડે કરી રહ્યા છે, તો ધેટ વિલ બી ઇન ઓલવેઝ ઇનડાયરેક્ટ નેરેશન. એને ઇનડાયરેક્ટ નેરેશનમાં આપણે કહેવામાં આવે છે. ત્યારે કેટલાક ફેરફારો થતા હોય છે, સર્વનામના ફેરફારો થતા હોય છે, કાળમાં પણ ફેરફાર થતા હોય છે. સર્વનામમાં કયા કયા ફેરફાર થાય એ પણ આપણે થોડી વારમાં આપણે જોઈએ છીએ, બરોબર. કાળમાં કયા ફેરફાર થાય છે, અમુક શબ્દોમાં ફેરફાર થતા હોય તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આના સેકન્ડ પાર્ટમાં જોઈશું. પણ આ પહેલો પાર્ટ છે, તો પહેલા પાર્ટમાં જે સૌથી ઓછું વપરાય છે એ વસ્તુ જોઈએ છે. અને સૌથી ઓછી વપરાય વસ્તુ કઈ, તો રિપોર્ટિંગ વર્બ. રિપોર્ટિંગ વર્બ જો સિમ્પલ પાસ્ટ ટેન્સ અથવા તો બીજા કોઈ પણ ભૂતકાળમાં ના હોય, મતલબ કે રિપોર્ટિંગ વર્બ હંમેશા જો કાં તો વર્તમાન કાળમાં હોય કાં તો સિમ્પલ ફ્યુચર ટેન્સમાં હોય, તો શું કરવાનું એની વાત છે. આ રિપોર્ટિંગ વર્બ એટલે શું, તો સેડ, દાખલા તરીકે આ જે છે સેઝ છે, બરોબર, સેઝ છે, તો એને કહેવાય રિપોર્ટિંગ વર્બ. તો જ્યારે પણ તમને અહીંયા સેઝ દેખાય, આ સેઝ એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. આપણે આગળના બધા લેક્ચર્સમાં ભણી ગયા છીએ કે એસ લાગ્યો એટલે ખબર પડી ગઈ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. કેટલીક વખત સિમ્પલ ફ્યુચર ટેન્સ પણ હોઈ શકે, એટલે કે વિલ સે હોઈ શકે. તો જ્યારે જ્યારે પણ રિપોર્ટિંગ વર્બ સેડ એટલે કે ભૂતકાળમાં ના હોય પણ સેઝ હોય અથવા તો એકલું સે હોય, આઈ સે, યુ સે, બરાબર, ધે સે, he says, she says, she will say, they will say, તો આ બધું તમે જુઓ કે કાં તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં છે કાં તો સિમ્પલ ફ્યુચર ટેન્સમાં છે. જ્યારે બી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં આ રિપોર્ટિંગ વર્બ આવે, ફરીથી બોલું છું, જ્યારે પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અથવા તો સિમ્પલ ફ્યુચર ટેન્સમાં રિપોર્ટિંગ વર્બ આવે, તો ઇન્વર્ટેડ કોમાના જે સેન્ટેન્સ છે, જે ઇન્વર્ટેડ કોમાના જે વિધાન છે, એના કાળમાં કોઈ ફેરફાર કરવાના નથી. ફક્ત ને ફક્ત ધેટ મૂકીને વાક્ય જોડી દઈશું. ફક્ત ઇન્વર્ટેડ કોમા નીકળી જશે અને આપણે શું જોડીશું, ફક્ત ધેટ મૂકીને વાક્ય જોડીશું. આવું બીજા કશાકમાં પણ આવશે, પણ એ હું હમણાં હાલ કહું છું. પહેલું સેન્ટેન્સ જોઈએ કે ધ ફાધર સેઝ. જો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, ઇનડાયરેક્ટ સ્પીચમાં આવું આવે ત્યારે ખાસ ધ્યાન રાખવાનું. જે લોકો 8th સ્ટાન્ડર્ડમાં ભણે છે એ ગુજરાતી મીડિયમમાં, એ લોકોને આ વસ્તુ ચોક્કસ આવે છે કે ધ ફાધર સેઝ, ફાધર કહે છે, ઝીલ ઇઝ અ વેરી ક્લેવર. ઝીલ ઇઝ વેરી ક્લેવર, બરાબર. ફાધર સેઝ ઝીલ ઇઝ વેરી ક્લેવર. તો આની અંદર તમે જુઓ કે રિપોર્ટિંગ વર્બ સેઝ છે. પપ્પાએ કહ્યું કે ઝીલ બહુ ક્લેવર છે. હું સાંભળી ગયો કે પપ્પાએ કહ્યું કે ઝીલ બહુ ક્લેવર છે. હવે એ વખતે હું બાજુના રૂમમાં જતો, હું સાંભળી ગયો અને હું તમને કહી રહ્યો છું. જ્યારે હું તમને કહી રહ્યો છું, હું સાંભળી ગયો, કહેતું તું કોણ, પપ્પા. વાત કરીએ છીએ કોના વિશે, ઝીલ વિશે. પણ મેં સાંભળી અને હું તમને કહી રહ્યો છું, મતલબ કે મેં જ્યારે તમને કહું ને ત્યારે ઇનડાયરેક્ટ નેરેશન કહેવાય કે પેલા લોકોની વાત મેં અહીંયા આગળ કરી, એને ઇનડાયરેક્ટ નેરેશન કહેવાય. તો ધ ફાધર સેઝ ઝીલ ઇઝ વેરી ક્લેવર. આવું જ્યારે પણ આવે, રિપોર્ટિંગ વર્બમાં આવે, ત્યારે ચિંતા નહીં કરવાની, સીધું જ ધેટ વડે સેન્ટેન્સ જોડાઈ જશે. તો ફાધર સેઝ ધેટ, ફાધર સેઝ ધેટ, પછી સીધું જૈસે થે, બરાબર. ફાધર સેઝ ધેટ, ઝીલ નામ છે એટલે એમાં તો કોઈ ફેરફાર થાય નહીં. આઈ, શી, આ બધા સર્વનામ આવે તો શું થાય, નેક્સ્ટ પાર્ટમાં આપણે જોઈશું. તો ફાધર સેઝ ધેટ ઝીલ, ઇઝ નું ઇઝ જ રહેશે, તો ઝીલ ઇઝ વેરી ક્લેવર, પછી ફૂલ સ્ટોપ. તમે જુઓ આમાં ઇન્વર્ટેડ કોમા નીકળી ગયા, એની જગ્યાએ આપણે સેન્ટેન્સ શેના વડે જોડ્યું,
ધેટ કંજક્શન વડે જોડું કે પપ્પાએ કહ્યું કે ઝીલ બહુ હોશિયાર છે. આ મેં ઇનડાયરેક્ટ નેરેશનમાં તમને કહ્યું. સાંભળ્યું તું મેં બોલતા હતા કોણ? પપ્પા. પપ્પા શું કહેતા હતા? તમે મને પૂછ્યું ધારો કે પપ્પા શું કહેતા હતા, તો હું કહીશ કે પપ્પાએ કહ્યું કે ઝીલ બહુ હોશિયાર છે. તો જો આમાં બોલતી વખતે મારે કે કહેવું પડે છે. પપ્પાએ કહ્યું કે ઝીલ બહુ હોશિયાર છે, બરોબર ને? પપ્પાએ કહ્યું કે ઝીલ બહુ હોશિયાર છે, તો ફાધર સેઝ ધેટ ઝીલ ઇઝ વેરી ક્લેવર. અને ફાધર સેઝ વર્તમાન કાળ છે એટલે અહીંયા ઇઝ એમઆરનું વોઝવેર કરવાનું નથી, એ નેક્સ્ટ પાર્ટમાં આપણે કરવાના છીએ, બરોબર? સાહિલ સેઝ, જો સાહિલ સેઝ છે, સેડ નથી. સાહિલ સેઝ વૃષાલ પ્લેડ વેલ. વૃષાલ સારું રમ્યો. સાહિલે મને કહ્યું સવારે જ મળ્યો તો સવારે 7 વાગે કે સર વૃષાલ સારું રમ્યો, બરોબર? પણ અહીંયા તો સેઝ છે, મતલબ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, ભૂતકાળની વાત નથી. તો હંમેશા યાદ રાખવાનું, જ્યારે બી રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળમાં હોય અથવા ભવિષ્ય કાળમાં હોય તો સેન્ટેન્સને ફક્ત ને ફક્ત શેના વડે જોડવાનું? ધેટ વડે જોડી દેવાનું, બીજું કોઈ વિધિ કરવાની નથી. તો સાહિલ સેઝ ધેટ, આ ધેટ જોડવું પડે. વિધાન વાક્યમાં હંમેશા ધેટ સંયોજક જોડવું પડે. તો સાહિલ સેઝ ધેટ, આ બાકીનું બધું જે હશે તે ઇન્વર્ટેડ કોમા નીકળી જશે. તો વૃષાલ એ પર્સનલ નાઉન છે એટલા માટે વી કેપિટલ આવશે. વૃષાલ પ્લેડ નું પ્લેડ જ રહેશે. વૃષાલ પ્લેડ વેલ. તો કહી શકાય કે સાહિલ સેઝ ધેટ વૃષાલ પ્લેડ well. તો આમાં તમે જોઈ રહ્યા છો કે we use only the conjunction. We don't make any kind of process here. Under inverted comma છે, inverted comma ખાલી નીકળી જશે. બાકી એનું ભૂતકાળનું કરવાનું, કશું ભૂતકાળ કરવાનું નથી. The teacher said. હવે જોવાની બીજો નિયમ આવ્યો. said simple past tense છે, જો આ રિપોર્ટિંગ વર્બ. Here you say that this said is in simple past tense. તો simple past tense હોય તો inverted comma માં પ્રોસેસ થાય, પાછળ ભૂતકાળ કરવું પડે, પણ અહીંયા ભૂતકાળ નહીં થાય. કેમ નહીં થાય? તો અહીંયા કહ્યું છે the earth moves around the sun. પૃથ્વી સૂર્યની આજુબાજુમાં ગોળ ગોળ ફરે છે. હવે પૃથ્વી સૂર્યની આજુબાજુમાં ગોળ ગોળ ફરે છે એ સનાતન સત્ય છે, ભૌગોલિક વિધાન પણ છે, હા કે ના, હકીકત છે. મતલબ કે હંમેશા ફરવાની, ભૂતો ન ભવિષ્યથી. સૂર્ય અહીંયા કહે છે કે પૃથ્વી સૂર્યની આસપાસ ગોળ ગોળ ફરે છે, તો હંમેશ થતી ક્રિયા છે. મતલબ કે યાદ રાખવાનું કે વૈજ્ઞાનિક વિધાન હોય, બરાબર, વૈજ્ઞાનિક સત્યો હોય કે વૈજ્ઞાનિક વિધાન હોય કે પછી સનાતન સત્ય હોય, જેમાં સનાતન સત્ય છે અત્યારે, કે પછી કોઈ કહેવત આવે, માતેમાં બીજા વગડાના વા, જેમ ગુજરાતીમાં કહેવત છે ને, એ જ રીતે કોઈ કહેવત આવે. મતલબ કે whenever there is any proverb or any eternal truth, જેને સનાતન સત્ય કહેવાય, eternal truth, or any scientific truth, વૈજ્ઞાનિક હકીકત આવે. So whenever there is any scientific truth or eternal truth or any kind of proverb, there also we don't make any kind of change in this inverted comma in this sentence. Only we use that conjunction. So here we say the teacher said the earth moves around the sun. Very easy. તો કહી શકાય કે the teacher said છે, આપણે સેન્ટેન્સને ખાલી જોડી દીધું that વડે. અહીંયા ભૂતકાળ કરવાનું નથી. જો ભૂતકાળ કરીએ તો અનર્થ થઈ જાય. ટીચરે કહ્યું કે પૃથ્વી સૂર્યની આસપાસ ગોળ ફરતી હતી. કેમ હવે નથી ફરતી? દિવસ રાત થતા બંધ થઈ ગયા, ઋતુઓ બદલાતી બંધ થઈ ગઈ, બરોબર ને? તો કહી શકાય કે the teacher said that, પછી ધનો ટી સ્મોલ થઈ જશે. અહીંયા ખાસ યાદ રાખવાનું, વૃષાલ પર્સનલ નાઉન હતું, ઝીલ પર્સનલ નાઉન હતું, એટલે ઝેડ અને વી કેપિટલ હતા. પણ અહીંયા ધ આર્ટિકલ છે એટલા માટે ટી સ્મોલ થઈ જશે, કારણ કે ઇંગ્લિશમાં વાક્યનો સેન્ટેન્સનો ફર્સ્ટ લેટર જ કેપિટલ આવે. ઘણા છોકરાઓ ભૂલ કરે છે, તો અહીંયા ધ્યાન આપવાનું. તો ધ ટીચર સેડ ધેટ ધ અર્થ moves round the sun. પછી ફૂલ સ્ટોપ, ઇન્વર્ટેડ કોમા નીકળી જાય. ધ ટીચર સેડ ધેટ ધ અર્થ moves round the sun. હંમેશા યાદ રાખો, whenever there is any kind of proverb,
whenever there is any kind of eternal truth or scientific truth or geographical truth, whatever it may be, but there will not be any change in the tense here. Okay, યુગ said, જો સિમ્પલ પાસ્ટ ટેન્સ છે એટલે પાછળ ભૂતકાળ થઈ શકે પણ અહીંયા થશે નહીં. કેમ? યુગ said honesty is the best policy. The honesty is the best policy is the proverb, કહેવત છે બરોબર. પ્રામાણિકતા એ જ બેસ્ટ પોલિસી છે. honesty is the best policy. હવે આનું કોઈ દિવસ એમ ના કરાય કે યુગ said that honesty was best policy. પ્રામાણિકતા બેસ્ટ પોલિસી હતી. કેમ? ગાંધીયન યુગમાં હતી, અત્યારના યુગમાં નથી છે ભાઈ બરાબર. હજુ બી ઓનેસ્ટી જ જીતે છે બરાબર. સ્લો એન્ડ સ્ટડી વિન્સ ધ રેસ. વિશ્વાસ રાખવો જ પડે પોતાનામાં. તો કહી શકાય કે યુગ સેડ સીધું વિધાન વાક્ય છે એટલે શેના વડે જોડી દઈશું? ધેટ વડે. તો યુગ સેડ ધેટ. હવે ઓનેસ્ટી છે ને અહીંયા ઇન્વર્ટેડ કોમામાં હતું એટલા માટે એચ કેપિટલ હતું, કારણ કે નવેસરથી વાક્ય હતું એટલા માટે અહીંયા કેપિટલ હતું. પણ હવે ઓનેસ્ટી છે, હસમુખ હોત તો એચ કેપિટલ આવે બરાબર. હિતાર્થ હોત તો એચ કેપિટલ આવત, હિરેન હોત તો એચ કેપિટલ આવત. પણ એ ઓનેસ્ટી that is the common noun એટલા માટે આપણે h સ્મોલ થઈ જશે. તો કહી શકાય કે honesty is the best policy, full stop. Okay, તો કહી શકાય કે યુગ said that honesty is the best policy. નિધિ will say, simple future tense માં છે. this reporting verb is in simple future tense. નિધિ will say વિરાટ ઇઝ અ ગુડ કેપ્ટન. નિધિબેન હંમેશા વિરાટભાઈનો પક્ષ જ ખેંચતા હોય. વિરાટ ઇઝ અ ગુડ કેપ્ટન. પણ અહીંયા તમે જુઓ, અહીંયા જોવા જવાની જરૂર જ નથી. આ નથી વૈજ્ઞાનિક હકીકત કે નથી કોઈ પ્રોવર્બ કે નથી કોઈ ઇટર્નલ ટ્રુથ કે વિરાટ તેના ભૂતોના ભવિષ્યથી છે નહીં બરાબર. આજે વિરાટ છે, પહેલા ધોની હતો, ભવિષ્યમાં કોઈ બીજું હશે બરાબર. તો એ પણ અહીંયા જોવાનું છે કે હિયર ધ રિપોર્ટિંગ વર્બ ઇઝ ઇન સિમ્પલ ફ્યુચર ટેન્સ, ઇટ્સ નોટ ઇન સિમ્પલ પાસ્ટ ટેન્સ. જો અહીંયા સેડ લખ્યું હોત કે નિધિ સેડ તો આપણે અહીંયા વોઝ કરત, પણ અહીંયા આગળ વિલ સે છે એટલે સીધું સેન્ટેન્સ ને ધેટ વડે જોડીશું. તો કહી શકાય કે નિધિ વિલ સે ધેટ. નિધિ will say that. અહીંયા સે સેડ નું ટેલ કે ટોલ્ડ કરવાનું નથી, કારણ કે લિસનર આપ્યો હોય તો આપણે ટેલ કે ટોલ્ડ કરી શકીએ. તો નિધિ will say that વિરાટ પ્રોપર નાઉન છે એટલે વિરાટનું વિરાટ જ રહેશે, વી કેપિટલ આવશે. વિરાટ ઇઝ અ ગુડ કેપ્ટન. વિરાટ ઇઝ અ ગુડ captain and inverted comma will be removed. એ લખાય નહીં. ખાસ યાદ રાખજો, કેટલાક લોકો ધ્યાન નથી આપતા અને 5% એવા મિત્રો બી હોય છે, બહુ વિદ્વાન હોય છે બધા. ઇન્વર્ટેડ કોમા એટલો બધો મોહ હોય છે કે ધ્યાન લખ્યા પછી ઇન્વર્ટેડ કોમા છોડે જ નહીં બરાબર. એટલે એટલો બધો મોહ નહીં રાખવાનો. ઇનડાયરેક્ટ સ્પીચ કહીએ ત્યારે હંમેશા ઇન્વર્ટેડ કોમા નીકળી જાય, કારણ કે ઇનડાયરેક્ટ સ્પીચ એટલે પેલા બે જણની વાત મેં સાંભળી અને હું ચોથાને કહી રહ્યો છું બરાબર. મતલબ કે આઈ એમ નેરેટિંગ ધેટ થિંગ. અને નેરેટ કરીએ છીએ, નેરેટ એટલે વર્ણન કરવું, એટલે એને કહેવાય ઇનડાયરેક્ટ નેરેશન. હું ડાયરેક્ટ નથી પણ હું ઇનડાયરેક્ટ, તમને હું અત્યારે ડાયરેક્ટ વાત કરી રહ્યો છું બરાબર, પણ હું સિજલ મેમ વિશે વાત કરતો હોઉં તો એ ઇનડાયરેક્ટ નેરેશન થયું. ધ પ્રિસ્ટ સેડ, ચર્ચના પાદરી કહેવાય. ધ પ્રિસ્ટ સેડ. હવે સેડ આપ્યું એટલે ઘણાને એમ થાય સેડ આવ્યું હવે આવ્યું, પણ ભાઈ ધીરી બાપુડિયા. ધ પ્રિસ્ટ સેડ all men are mortal. પ્રિસ્ટ છે ને, all men are mortal, બધા જ મનુષ્યો નાશવંત છે. વાત તો સાચી, મનુષ્યો બધા નાશવંત છે, એમના કર્મો ઇમોર્ટલ છે. ઇમોર્ટલ એટલે અમર, મોર્ટલ એટલે નાશવંત. ઇમોર્ટલ એનું ઓપોઝિટ છે એટલે અમર બરાબર, સનાતન. અને મોર્ટલ એટલે નાશવંત. બધા મનુષ્યો નાશવંત. જે જન્મે એનું મૃત્યુ નિશ્ચિત છે, ક્યાં ને ક્યારે એ ખબર નથી, પણ નક્કી છે ખરું, આપણું છેલ્લું સ્ટેશન નક્કી છે કે થલતે જ જવાનું છે બરાબર. તો કહી શકાય કે ધ પ્રિસ્ટ સેડ સેન્ટેન્સને ફક્ત ને ફક્ત શેના વડે જોડી દઈશું? ધેટ વડે કરીશું. તો ધ પ્રિસ્ટ સેડ ધેટ બરાબર. ધ પ્રિસ્ટ સેડ ધેટ ઓલ મેન આર મોર્ટલ. પણ ઓલ એ તો કોમન છે બરાબર, એડજેક્ટિવ. તો કહી શકાય કે all men
આર નું આર જ રહેશે કારણ કે સનાતન સત્ય છે એટલે કહી શકાય ઓર મેન આર મોર્ટલ એન્ડ ઇન્વર્ટેડ કોમા વિલ બી રિમૂવ્ડ. તો દોસ્તો આ વાત હતી ઇનડાયરેક્ટ નરેશનની. આમાં જ્યારે પણ રિપોર્ટિંગ વર્બ એટલે કે સેડ સેઝ એ બધા છે એ જ્યારે પણ કાં તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવે કાં તો સિમ્પલ ફ્યુચર ટેન્સમાં આવે તો પણ આપણે ફક્ત ને ફક્ત ધેટ જોડીને વાક્ય જોડી દઈશું, ઇન્વર્ટેડ કોમા છે એને કાઢી નાખીશું. બીજું શેમાં આવું કરવાનું તો કે whenever there is the proverb or any scientific truth or any eternal truth or any geographical truth તે વખતે પણ છો અહીંયા સેડ હોય all men are mortal આ તો સનાતન સત્ય જ છે બરાબર. તો આ બધા વાક્યો જે સનાતન સત્ય હોય એમાં પણ ફક્ત ને ફક્ત ધેટ કંજક્શન વાપરી બાકી બધું જૈસે થે. બધા જ એક્ઝામ્પલ એકવાર ચોક્કસ નોટમાં લખી જાઓ. ના ખ્યાલ આવે તો મને ફોન કરીને પૂછી લો.